આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। અહમ બ્રહ્માસ્મિ મંત્રના અર્થને વર્ણન કરીએ છીએ। વિરાટને વિશે જે બ્રહ્મનું અન્વયપણું કહ્યું તે બ્રહ્મના અહંકારને કહીએ છીએ। અહમ શબ્દ તે બ્રહ્મને અભિમાને યુક્ત છે અને હું જગતનો કર્તા, હું જગતનો સાક્ષ, હું જગતનો પ્રેરક, હું જગતનો ભોગતા છું। હે પરમહંસો, એ અહમ શબ્દ બ્રહ્મને આશરે રહ્યો છે, એને વિશે તમારે અહંપણું માનવું। હવે બ્રહ્મ શબ્દને કહીએ છીએ તે બ્રહ્મ સર્વને વિશે અનુસ્યુત ને મોટું ને સ્થૂળ તત્વાદિક ગુણે રહિત અને દેશકાળ થકી અપરિમિત અને મર્યાદાએ રહિત આકાશાદિક જે તત્વ તે થકી અળગું છે। માયા અને માયાના કાર્ય તેને વિશે પૂર્ણપણે કરીને અને બહાર રહ્યું છે અને મોટાપણા માટે બ્રહ્મ એવું કહેવાય અને તે અક્ષર બ્રહ્મ કહેવાય। તે અનંત કોટી બ્રહ્માંડના પ્રેરક અને આધારભૂત અને અનંત કોટી બ્રહ્માંડના પ્રેરક અને અનંત કોટી બ્રહ્માંડના મધ્યવર્તી ને સુષુપ્તિના સાક્ષીપણે નિર્લેપ ને સૂક્ષ્મ થકી સૂક્ષ્મ ને સર્વ પ્રપંચ થકી અગોચર ને કેવલ્ય ને જીવ સત્તાને વિચારે કરીને પમાય છે અને મુમુક્ષુને પોતાની સત્તા ને વિશે અનુભવ કરીને આકાશની પેઠે અખંડ દંડાયમાન પ્રાપ્ત છે। અને તે બ્રહ્મ કેવા છે તો ઊંચા નીચા આસપાસ માનીને બહાર મર્યાદાએ રહિત પૂર્ણ ને કેવળ મુમુક્ષુને જ પ્રાપ્ત છે। એ બ્રહ્મ અનંત છે। હવે એ બ્રહ્મને અસ્મિ શબ્દે કહીએ છીએ। હે પરમહંસો, જેવી રીતે બ્રહ્મને વિશે અહમ શબ્દ રહ્યો છે તેવી જ રીતે એ બ્રહ્મને વિશે અસ્મિ શબ્દ રહ્યો છે। અહમ તો એ બ્રહ્મના અભિમાનને કહીએ છીએ અને અસ્મિ તો એ બ્રહ્મના સ્વરૂપના વિચારને કહીએ। એ શબ્દ તો બ્રહ્મને આશરે છે, એ બેયને જાણવે કરીને સ્વસ્વરૂપની મુમુક્ષુને પ્રાપ્તિ છે। અને પુરુષ પ્રકૃતિમય જે વ્યષ્ટિ સમષ્ટ્યાત્મક જગત તેમાંથી જ્યારે મુમુક્ષુને વિચારે કરીને અહમ શબ્દને તે અસ્મિ શબ્દને જુદા કાઢે ત્યારે મુમુક્ષુને એ જગતને વિશેથી સત્યતાની નિવૃત્તિ થઈ જાય છે અને સત્ય તો બ્રહ્મ ભાસે અને સર્વે પ્રપંચ અસત્ય જણાય છે। જ્યારે પુરુષ પ્રકૃતિ ને વિશે એ બ્રહ્મનું અન્વયપણું કહીએ ત્યારે એ બ્રહ્મ કુટસ્થપણે સર્વમાન મળ્યા થકા હોય છે। જેમ દૂધમાન, ઘી, કાષ્ટમાન, અગ્નિ, તિલમાન, તેલ, પૃથ્વીમાન, ગંધ, જળમાન, રસ, આકાશમાન, શબ્દ, એવી રીતે પુરુષ પ્રકૃતિને વિશે બ્રહ્મ અનાદિ રહ્યા છે। જ્યારે એ મુમુક્ષુને સદ્ગુરુની કૃપાએ કરીને અસ્મિ શબ્દના લક્ષ્યાર્થની પ્રાપ્તિ થાય ત્યારે વિચારે કરીને એ બ્રહ્મને અક્રિય અસંગ જાણે છે અને બધામાં રહ્યા છે તો પણ અબાધ્ય સ્વરૂપ સ્વપ્રકાશ ચૈતન્ય ને તુર્યારૂપ જાણે છે। જ્યારે એ તુર્યારૂપે બ્રહ્મને આશરે પુરુષ પ્રકૃતિ વર્તે ત્યારે જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય કરવાને સમર્થ થાય છે। તે સારું અસ્મિ શબ્દ તે બ્રહ્મને આધીન રહ્યા છે। વ્યષ્ટિ સમષ્ટ્યાત્મક જે જગત તેને વિશે જે અસ્મિ શબ્દ રહ્યો તે પણ બ્રહ્મને જ દેખાડે છે। જે બ્રહ્મ સર્વથી જુદા અને સર્વથી વિજાતીય છે ને તેને જ દેખાડે છે તે બ્રહ્મના આશ્રય વિના પુરુષ પાંગળો છે। તે પુરુષ પાંગળો કેમ છે
તો કર્તા, ક્રિયા, કર્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ, તે વિના એ વિરાટ પુરુષ જગતના પ્રપંચ વિષયને ગ્રહણ કરવા સમર્થ થતો નથી. તે સારું, એ પુરુષ પાંગળો છે. પ્રકૃતિ અંધ છે. તે કેમ? પ્રકૃતિના કાર્ય જે વિરાટ, તે રૂપ જે પ્રકૃતિ, તે વિરાટને વિશે રહ્યા જે પુરુષ, તે પુરુષ વિના, તે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વનો ગણ, તે કોઈ વિષયને દેખવાને સમર્થ થતો નથી. તે સારું, પ્રકૃતિના ગણને અંધ જાણવો. જ્યારે એ દેવતા, ઇન્દ્રિયોને અંતઃકરણ, પંચભૂત, સર્વે પુરુષની દ્રષ્ટિને પામે છે, ત્યારે તે વિષયને દેખવા સમર્થ થાય છે. એનું કારણ જે માયા, તે દ્રષ્ટાની દ્રષ્ટિ વિના કાની કરવાને સમર્થ નથી થતી. તે સારું, એ અસ્મિ શબ્દ દ્રષ્ટાને વિશે જ પ્રવર્તે, પણ બીજાને વિશે ન પ્રવર્તે. ને પ્રકાશરૂપ, ને શ્વેત ચૈતન્ય જેવાન જે દ્રષ્ટા, તેને લક્ષણ વૃત્તિ, ને લક્ષાર્થ, તેણે કરીને જાણવા, ને સાક્ષાત્કાર કરવા, વાચ્યા ત્યાગે કરીને, એ અસ્મિ શબ્દનો નિર્ણય છે. એ પ્રમાણે અહમ બ્રહ્માસ્મિ નો અર્થ કર્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.